પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી ફિલિપ જે પિયરે સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાયાનાના જ્યોર્જ ટાઉનમાં ભારત કેરિબિયન સમિટની બાજુમાં સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી ફિલિપ જે પિયરે સાથે મુલાકાત કરી. આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહકારને વધારવાનો અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ક્ષમતા નિર્ણય, શિક્ષણ, આરોગ્ય, ક્રિકેટ અને યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ભારત સેન્ટ લુસિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સહકારના નવા માર્ગો શોધવા પર સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ સેન્ટ લુસિયાને તેના વિકાસ પહેલોમાં ટેકો આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી અને ડિજિટલ પરિવર્તન અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારતના અનુભવ શેર કર્યા. પ્રધાનમંત્રી પિયરે ભારતના સતત સમર્થન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ઊંડા બનાવવા માટે આગળ જોઈ રહ્યા હતા. બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા પણ શામેલ હતી, જેમાં બંને નેતાઓએ પર્યાવરણમાં ફેરફાર અને આર્થિક વિકાસ જેવા સામાન્ય પડકારોને ઉકેલવા માટે સાથે કામ કરવાની મહત્વતા પર સહમતિ વ્યક્ત કરી.